તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, મહિલાઓને મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। જ્યાં દોસ્તો મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે। તો એમપી સરકારે લાડલી બહેનો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। તો તેમણે જણાવ્યું કે 3 થી 4 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તો તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે, તો નદીમાં આવશે ઘોડાપુર। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે 13 થી 15 ઓગસ્ટમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ થશે। તો વધુમાં કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 150 કરોડની આ યોજનાને આપી મંજૂરી। તો રાજ્યમાં અંદાજે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ અને બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે। તો ટ્યુબવેલ, બોર રિચાર્જ કરવા માટે 90% ખર્ચ સરકાર આપશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતમાં આધાર કાર્ડને લઈને ઘણા નિયમો બદલાયા છે। તો હાલ આધાર કાર્ડને લઈને મોટો નિયમ જોવા મળ્યો। જો આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય તો પહેલા આધાર કાર્ડ, એનરોલમેન્ટ નંબર અને આઈડી નંબરનો ઉપયોગ કરી શકાય છે। તો આધાર કાર્ડ બનાવવા માટેની અરજી માટે એનરોલમેન્ટ નંબર, આઈડી જારી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગે શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી ઝડપ્યું છે। તો ડેરી રોડ પર આવેલા ગોડાઉન પર ઘી ઝડપાયું છે। તો ડેરી રોડ પરના ગોડાઉનમાં 180 કિલો મળીને કુલ 71,600 રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો અનમોલ નામની કંપનીમાંથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું। તો ફૂડ વિભાગે સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે। તો તેમણે જણાવ્યું કે આગામી 3 થી 4 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। તો 11 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। તો આ ઉપરાંત 16 થી 22 ઓગસ્ટે ગુજરાતભરમાં વરસાદી માહોલ રહેશે। તો આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે, જેના કારણે નદીમાં નવા નીરની આવક થશે। તો ડેમમાં પણ પાણીની આવક જોવા મળશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર સાથે અંબાલાના ધીન ગામના સરબોજસિંહે મંગળવારે 10 મીટર એર પિસ્તોલમાં મિસ્કલ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો। તો ઇતિહાસ રચ્યો। ત્રીજા સ્થાને રમાયેલી આ મેચમાં ભારતીય ખેલાડીની જોડી સાઉથ કોરિયાની ટીમને માત આપી હતી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મેઘતાંડવ। તો છેલ્લા 10 થી 12 કલાક દરમિયાન વિસનગરમાં પડેલા 5 ઇંચ વરસાદના પગલે ઘરોમાં પાણી ઘૂસ્યા। તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા અને હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજ, બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર, કૃષિ મંત્રીની મોટી જાહેરાત। જી દોસ્તો, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે। જી દોસ્તો, આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર। જી દોસ્તો, કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિને રજીસ્ટર સામે લગાડવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે। તો આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીને પોતાના પગભર કરવાની લક્ષ્ય નક્કી કર્યો છે। તો નાણામંત્રીએ જણાવ્યું કે આ સમયે ઘણી એવી મહિલા છે જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી નથી કરી શકતી, જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતની ગામડાઓની મહિલા બની આત્મનિર્ભર। જી દોસ્તો, 23 લાખથી વધુ મહિલાને જીવન વીમો અને પ્રધાનમંત્રી જીવન આરોગ્ય યોજનાનો લાભ મળ્યો। સખી મંડળની 8,500 બહેનો 3 મહિનામાં 5,000 ટન લીંબોળી એકત્ર કરીને 4 કરોડની આવક મેળવી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં કડાકો થયો। તો છેલ્લા 15 દિવસમાં 80 રૂપિયાનો વધારો થયો છે। તો 15 કિલોના ડબ્બે ભાવ 2,720 રૂપિયા, તો જે વધીને 2,800 રૂપિયા થયો છે। તો ચોમાસાના કારણે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક લગભગ નહીવત જોવા મળી છે।
दोस्तों फटाफट બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ખેતીમાં આપવામાં આવશે એવોર્ડ। જી હા દોસ્તો, કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। તો રાજ્ય અને પંચાયત સમિતિએ પુરસ્કાર કરવામાં આવશે। તો પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જ્યારે જિલ્લા સ્તરે 25,000 રૂપિયા અને રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે। તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર। પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં, ચોખા, બાજરીના 100% જથ્થો ફાળવવામાં આવ્યો છે। તો આ ઉપરાંત છેલ્લા 6 મહિનાની તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય, પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં 100% તુવેર દાળનો જથ્થો અને 100% ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને 1 કિલો વધારાની ખાંડ, 1 લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર। 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જવા જઈ રહ્યો છે। વાસ્તવમાં દર મહિનાની શરૂઆતના પહેલા તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે। તો જુલાઈમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પણ ઓગસ્ટ મહિનામાં પણ ઘટાડો થાય તેવી આશા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સરકારનો મોટો નિર્ણય। તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે। તો EMPS 2024માં ફાળવેલી સબસિડીમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલની બેટરીની ક્ષમતા પ્રત્યેક કિલોવોટ કલાકે 5,000ની સબસિડી આપવામાં આવે છે। તો હાલ ભારતીય બજારમાં મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 2 કિલોવોટની બેટરી આપવામાં આવે છે, જે લગભગ 10,000ની સબસિડીનો લાભ લઈ શકો છો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતો પોતાનો પાક વીમાનો 31 જુલાઈ સુધી લાભ મેળવી શકે છે। જી હા દોસ્તો, ખરીફ સિઝન 2024 માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને છેલ્લી 31 જુલાઈ આપવામાં આવી છે। તો પ્રધાનમંત્રી પાક યોજના હેઠળ ખરીફ પાક માટે પિયત અને BMPS, ડાંગર, મકાઈ, મગ, મગફળી, કૂડો, કુટકી, અરહર પાકોનો વીમો લેવામાં આવે છે। તો અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ભૂસ્ખલન, પાણીનો ભરાવો, વાદળ ફાટવું, વીજળી, જીવાત, અન્ય રોગોમાં કુદરતી આફતોના પરિણામે આ પાકનો નાશ થવાના કિસ્સામાં ખેડૂતોને વીમાનો લાભ આપવામાં આવે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો। દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 69,000 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 63,210 રૂપિયા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સ્ટાર શૂટર મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાની 10 મીટર એર પિસ્તોલમાં ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે 12 વર્ષની રાહનો અંત આણ્યો હતો। તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલનું ખાતું ખોલ્યું હતું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તો પશ્ચિમ બંગાળ, ઓડિશાની આસપાસ સર્જાય છે વરસાદી સિસ્ટમ। તો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવશે। તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો દક્ષિણ ગુજરાતની નદીમાં પૂર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો બંગાળમાં સર્જાઈ વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર આપે છે 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન। જ્યાં દોસ્તો બેંક ઓફ બરોડા લોન માટે આ રીતે અરજી કરો। તો આજના સમયમાં લોકોની જરૂરિયાત સતત વધી રહી છે, તો ઘણા લોકો લોન લેવા માંગે છે। તો બેંક ઓફ બરોડામાં ઓછા વ્યાજ દરે લોન આપે છે। તો BOB પર્સનલ લોન બેંક ઓફ બરોડાના આધાર કાર્ડ પર 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયાની લોન આપે છે। તે માટેના મહત્વના પગલાંને મંજૂર, વિતરણ, જરૂરી દસ્તાવેજો, વ્યાજદર, આવક, માપદંડની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળી રહેશે। તો તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત અરજી કરી શકો છો। તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારે આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરાવવાનું આવશ્યક રહેશે।